અમરેલી મોટા આકડિયા ગામે વિસાવદર આપ પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જાહેર સભા સંબોધી। મોટા આકડિયા ગામે વિસાવદર આપ પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જાહેર સભા સંબોધી। મોટા આકડિયા ગામે જાહેર સભામાં જનમેદની ઉમટી પડી હતી। આકડિયા ગામના યુવાનો ઉપરાંત બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। અનેક યુવાનોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો। આપ પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે નવયુવાનો સત્ય માટે બોલો, સમાજના કામ માટે બોલો, સરકારી કામ, રોડ રસ્તા સહિતના વિકાસમાં સારું નહીં થાય। તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2027માં વિસાવદર વાડી થશે। અમરેલીના મોટા આકડિયા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અનુસંધાનમાં જાહેર સભા રાખવામાં આવી છે। આ જાહેર સભામાં મોટા આકડિયા ગામના લોકો, આજુબાજુના અનેક ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો, આગેવાનો, યુવા દોસ્તો અને મહિલાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા। જે રીતે ગુજરાતમાં ભાજપની આખી સરકાર નિષ્ફળ ગઈ, ગામડું, ખેડૂત અને ખેતી બાબતે સરકારનું વલણ બિલકુલ ખરાબ છે, ત્યારે ગામડાના લોકોમાં, ખેડૂતોમાં ખૂબ રોષ જોવા મળે છે, ખૂબ અસંતોષ છે અને તેના કારણે ગામડાના લોકોને હવે, ખેડૂતોને હવે વિસાવદરથી જે વિકલ્પ મળ્યો છે એ વિકલ્પ તરફ તેઓ ખૂબ આકર્ષાઈ રહ્યા છે, જોડાઈ રહ્યા છે। આજના કાર્યક્રમમાં આટલી વિશાળ સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ એ બતાવે છે કે લોકોમાં હવે એક નવા વિકલ્પ તરફ આગળ વધવાની શરૂઆત થઈ છે। આવનારી તમામ ચૂંટણીઓમાં, ચાહે તાલુકા જિલ્લા પંચાયતની હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, આવનારી તમામ ચૂંટણીઓની અંદર ભાજપને જાકારો મળશે અને જનતા પોતાના હક અધિકારોનું રક્ષણ કરી શકે એવી સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે। અશોક મડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।